હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તમે સંભારા તો ઘણા બધા પ્રકારના ખાધા હશે, પણ આજે આપણે એકદમ ટેસ્ટી અને ખાવાની મજા આવે તેવો કાજુ કિસમિસવાળો ભીંડાનો સંભારો બનાવી લઈશું. તો કાજુ કિસમિસવાળો ભીંડાનો સંભારો બનાવવા માટે આ રીતે જે નાની સાઇઝના ભીંડા આવે છે, એકદમ કૂણા આવે છે, એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ભીંડાનો આગળ પાછળનો ભાગ કટ કરીને આ રીતે મેં અહીંયા ભીંડાને કટ કરી લીધેલા છે. તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો અને લાંબી સ્લાઇસમાં પણ કટ કરી શકો છો. તો બધા જ ભીંડાને આપણે આ રીતે કટ કરી લેવાના છે. પણ ભીંડા તમે જ્યારે લો છો ત્યારે એકદમ નાની સાઇઝના ભીંડાની પસંદગી કરવાની છે, જે એકદમ કૂણા હોય છે. તો આ રીતે મેં અહીંયા બધા જ ભીંડાને કટ કરી લીધેલા છે. આ સંભારો તમે એકવાર બનાવશો તો એટલો ટેસ્ટી લાગતો હોય છે, દાળ રાઈસ જોડે તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. હવે અહીંયા મોટા 3 તીખા મરચાં મેં લીધા છે, લીલા અને લાલ બંને મિક્સ લીધેલા છે. હવે આપણે અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રાઈ એડ કરવાની છે. સંભારો છે એટલે ફક્ત ને ફક્ત 2 થી 3 વસ્તુથી જ બનીને તૈયાર થઈ જતો હોય છે. અને ગુજરાતી સંભારા તમે ઘણા બધા ખાધા હશે, પણ આ ક્યારેય નહીં ખાધો હોય તો આ રીતે રાઈ એડ કરી દેવાનું છે. 1 ચમચી જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને બધું જ સારી રીતે સતરાઈ જાય તેલની અંદર એટલે 10 થી 15 ફ્રેશ લીમડાના પાન એડ કરી દેવાના છે. અને આપણે જે તીખા મોળા મરચાં લીધેલા એ પણ એડ કરવાના છે. અહીંયા મરચાંનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે, કેમ કે લાલ મરચું આપણે એડ નથી કરવાના. અડધી ચમચી જેટલી હળદર પાવડર આ રીતે તેલમાં જ એડ કરી દેવાની છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. જો તમારા ઘરમાં આ સંભારો બાળકો ખાવાના હોય તો તમે મરચાંને પ્રમાણ થોડું વધારે ઓછું કરી શકો છો. મરચાંને મિક્સ કરીને તરત જ આપણે ભીંડાને આ રીતે એડ કરી દેવાનો છે. વધારે પડતા મરચાંને નથી સાતળવાના. ભીંડો એડ થઈ જાય એટલે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ સંભારો જો તમે એક વખત બનાવી લીધો તો તમે બધા સંભારાને સાઈડમાં મૂકીને ભીંડાનો સંભારો એકવાર જરૂરથી આ તમે બનાવશો અને આ બાળકો માટે હેલ્ધી પણ રહેશે. અને જો તમે લંચ બોક્સમાં ટિફિનમાં આપવાના હોય તો કાજુ કિસમિસવાળો ભીંડાનો સંભારો જરૂરથી ટ્રાય કરજો. અડધા એવા લીંબુનો રસ એડ કરીને ફરીથી મિક્સ કરવાનું છે. આ સંભારો જે હોય છે એ થોડો આપણે ક્રિસ્પી હોય છે, વધારે પડતો ભીંડાને કૂક નથી કરવાનો. ફક્ત ને ફક્ત 3 થી 4 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે ઢાંક્યા વગર જ એને ચડવા દેવાનો છે. તો ભીંડો થોડો ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે અહીંયા 5 થી 6 કાજુના કટકા એડ કરી દેવાના છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. કાજુનો જે એકદમ ક્રન્ચી ફ્લેવર છે એ ભીંડામાં આવી જશે અને સંભારો ખાતી વખતે એટલું ટેસ્ટી લાગતો હોય છે. એ પછી આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. ભીંડાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ રીતે 1 થી 1.5 ચમચી જેટલી કિસમિસ એડ કરી દેવાની છે. તમે આની અંદર બ્લેક કિસમિસ પણ એડ કરી શકો છો, પણ આ રેડ કિસમિસથી એકદમ ટેસ્ટ સરસ એવું આવશે. તો બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. ફરીથી 1 થી 2 મિનિટ સુધી સાતળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો વગર ચીકાશ વગર એકદમ સરસ એવો છૂટો અને ખીલેલો ભીંડાનો સંભારો આપણો તૈયાર થઈ ગયો છે. તો આ રીતે કાજુ કિસમિસવાળો સંભારો જો તમે ના બનાવ્યો હોય ઘરે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. એટલો ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તમે બધા સંભારા કે પછી બધા શાકને ભૂલી જશો અને આ રીતે એકદમ સરસ એવો સંભારો બનીને તૈયાર થઈ જશે. તો સંભારો આપણો તૈયાર થઈ ગયો છે. તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ મને જરૂરથી જણાવજો. અને હા, મારા વિડીયો જોતા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી આવા અવનવા વિડીયો તમને જલ્દીથી મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.